નમસ્તે મારા વહાલા મિત્રો. ચાલો આજે આપણે એક મજાની સફર પર નીકળીએ. આપણે સાથે મળીને શીખીશું અંગ્રેજી આલ્ફાબેટ એટલે કે ABCD. તો શું બધા તૈયાર છે આ આલ્ફાબેટની સફર માટે? અરે વાહ! ચાલો ત્યારે આપણે સાથે મળીને જોરથી બોલીશું હો. ચાલો ત્યારે આપણા આ મજેદાર સાહસનો પહેલો ભાગ શરૂ કરીએ. સૌથી પહેલા આપણે શીખીશું A થી H સુધીના અક્ષરો. તો જુઓ, પહેલો અક્ષર છે A. બોલો તો, A ફોર એપલ. એપલ એટલે હા, સફરજન. કેવું મજાનું લાલ લાલ ને મીઠું મીઠું હોય છે, ખરું ને? સારું, એ પછી શું આવે? B. B ફોર બોલ. બોલ એટલે કે દડો. દડાથી રમવાની તો કેવી મજા આવે. હવે વારો છે C નો. C ફોર કેટ. કેટ એટલે બિલાડી. અરે બિલાડી તો બધાએ જોઈ જ હશે ને? એ કેવું બોલે છે ખબર છે? ચાલો આપણે સાંભળીએ કે એ કેવું બોલે છે. હા, એકદમ બરાબર. બિલાડી બોલે મ્યાઉ મ્યાઉ. ચલો આગળ વધીએ. હવે છે D. D ફોર ડોગ. ડોગ એટલે કૂતરો, આપણો વફાદાર દોસ્ત જે આપણા ઘરનું ધ્યાન રાખે છે. અને D પછી આવે છે E. E ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી ભાઈ. જો તો જરા કેવા મોટા અને તાકાતવર છે. હવે છે F. F ફોર ફિશ. ફિશ એટલે માછલી, પાણીની રાણી. કેવી સરસ તરે છે. પછી છે G. G ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. કોને ભાવે ખાટી મીઠી દ્રાક્ષ? અને પછી આવે છે H. H ફોર હેન. હેન એટલે મરઘી. અને મરઘી કેવું બોલે છે? હા, કુકડે કૂક. વાહ, ખૂબ સરસ. બધા કેટલા હોશિયાર છે. ચાલો ત્યારે હવે આપણે આ સફરમાં થોડા આગળ વધીએ. હવે આપણે I થી Q સુધીના અક્ષરો શીખીશું. ઓહોહો, આ તો બધાનું ફેવરેટ છે. I ફોર આઈસ્ક્રીમ. વાહ, ઠંડો ઠંડો મીઠો મીઠો આઈસ્ક્રીમ. અને પછી છે J. J ફોર જગ. જગ એટલે કુંજો, જેમાં આપણે પાણી ભરીએ છીએ. પછી આવે છે K. K ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. ઉત્તરાયણમાં કેવા રંગબેરંગી પતંગ આકાશમાં ઉડાડીએ છીએ નહીં? અને L. L ફોર લાયન. લાયન એટલે સિંહ. અને હા, એક વાત યાદ રાખવાની, સિંહ તો આખા જંગલનો રાજા છે. ચાલો આગળ. હવે છે M. M ફોર મંકી. મંકી એટલે વાંદરાભાઈ. કેવા તોફાની હોય છે, અહીંથી ત્યાં કૂદાકૂદ કરતા હોય છે. અને પછી છે N. N ફોર નેસ્ટ. નેસ્ટ એટલે કે માળો, પક્ષીઓનું કેવું સુંદર ઘર. હવે છે O. O ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. કેવી રસદાર હોય છે. પછી છે P. P ફોર પીકોક. પીકોક એટલે મોર, આપણું રાષ્ટ્રીય પક્ષી. કેવા સુંદર પીંછા હોય છે એના. અને Q ફોર ક્વીન. ક્વીન એટલે રાણી, જે મોટા મહેલમાં રહે. અરે વાહ! જોતજોતામાં આપણે આપણા આલ્ફાબેટની સફરના છેલ્લા ભાગમાં પહોંચી ગયા. ચાલો ફટાફટ R થી Z સુધીના અક્ષરો પણ શીખી લઈએ. શરૂઆત કરીએ R થી. R ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. કેવું રૂ જેવું પોચું પોચું અને ધોળું ધોળું હોય છે. અને પછી છે S. S ફોર સન. સન એટલે સૂરજદાદા, જે રોજ સવારે આપણને અજવાળું આપે છે. હવે છે T. T ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ, કેવો શક્તિશાળી હોય. અને U ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. વરસાદ આવે ત્યારે છત્રી જ કામ લાગે, નહીં તો પલળી જવાય. આગળ છે V. V ફોર વેન. વેન એટલે ગાડી, જેમાં બેસીને સ્કૂલે જવાની કેવી મજા આવે. અને W ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ, હાથ પર પહેરીએ ને એ ટીક 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 કરીને સમય બતાવે. અને હવે બસ છેલ્લા 3 અક્ષરો. X ફોર ઝાયલોફોન. આ એક મજાનું મ્યુઝિક વગાડવાનું સાધન છે. પછી છે Y. Y ફોર યાક. યાક તો ઠંડા પહાડો પર રહે છે. અને છેલ્લે Z. Z ફોર ઝીબ્રા, જેના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. અરે વાહ, શાબાશ! આપણે બધાએ સાથે મળીને આખી ABCDની સફર પૂરી કરી લીધી. મજા આવી ને? તો ચાલો એકવાર બધા જ અક્ષરો જોરથી સાથે બોલી જઈએ. તૈયાર? A, B, C, D, E, F, G, H
I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. ખૂબ ખૂબ અભિનંદન. હવે તો A થી Z સુધીના બધા જ અક્ષરો આવડી ગયા છે. બધા જ બાળકો ખૂબ હોશિયાર છે. હવે આ બધા અક્ષરો યાદ રાખવાના છે હો. આપણે બહુ જ જલ્દી પાછા મળીશું એક નવી મજેદાર સફર સાથે. ત્યાં સુધી આવજો.